સમાચાર અરવલ્લીથી સામે આવી રહ્યા છે। વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। વાલીઓ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થયા, જેમાં ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટના સામે આવી છે। 31 ડિસેમ્બરે 10 વર્ષની બાળકીની અપહરણ કરવામાં આવ્યું હતું। બાળકીનું અપહરણ કરવામાં આવ્યું। અપહરણ કેસમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। તો સોશિયલ મીડિયા ઉપયોગથી બાળકી અને સગીરે ઘર છોડ્યું। આ ચોંકાવનારા ખુલાસાઓ થયા છે। પોલીસ તપાસમાં ધોરણ 5ની બાળકીને સગીર સાથે પ્રેમ થતા ઘર છોડ્યું હતું। અન્ય 3 કિશોરીઓની મદદથી સગીરે બાળકીનું અપહરણ કર્યું। તેમાં સોશિયલ મીડિયાના ઉપયોગથી પ્રેમ પાંગર્યો હતો। જેમાં બાળકીના મા-બાપને સોશિયલ મીડિયા એટલે શું એ પણ ખબર નથી। બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે। પોલીસે ગણતરીના જ કલાકોમાં નજીકના ગામમાંથી બંનેને ઝડપી પાડ્યા છે। કાયદેસરની કાર્યવાહી કરી છે। પોસ્કો અને અપહરણનો ગુનો દાખલ કરી અને આ મામલે તપાસ હાથ ધરાઈ છે। કિશોરને ઓબ્ઝર્વેશન સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો છે, જેમાં સોશિયલ મીડિયાના ઉપયોગથી પ્રેમ પાંગર્યો હતો। આ મામલે તપાસ કરવામાં આવશે। બાળકીના મા-બાપને સોશિયલ મીડિયા એટલે શું એ પણ ખબર નથી। બાળકીનું અપહરણ કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી મહેશ, આખો મામલો શું છે? બિલકુલ સ્મિતા, વાત કરવામાં આવે તો જે ઇન્સ્ટાગ્રામ છે તેના પર જે કિશોરો હતા, કિશોરોને પ્રેમ થયો હતો, ત્યારબાદ એક કિશોરીનું અપહરણ થયું હતું। સમગ્ર ઘટના અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સામે આવી છે। ત્યારે જે ઇન્સ્ટાગ્રામ વાપરવાને લઈને હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। જે કિશોરીનું અપહરણ થયું હતું તેને લઈને પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને અપહૃત કિશોરીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। ત્યારે બીજા જ દિવસે આ ભેદ ઉકેલાયો હતો। કિશોરી મળી આવી હતી, પરંતુ કિશોરી મળ્યા બાદ જે કિસ્સો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે। ઇન્સ્ટાગ્રામ પર જે પ્રેમ થયો હતો, પ્રેમને લઈને આ કિશોરીનું અપહરણ થયું હતું। ત્યારે ક્યાંક ને ક્યાંક ઇન્સ્ટાગ્રામને લઈને સવાલો થઈ રહ્યા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સમગ્ર મામલે તપાસ હશે। બાળકીના મા-બાપને સોશિયલ મીડિયા એટલે શું એ ખબર નથી। તો પોલીસે ગણતરીના જ કલાકોમાં નજીકના ગામમાંથી બંનેને ઝડપી પાડ્યા છે। કાયદેસરની કાર્યવાહી કરી છે।